અંકલેશ્વરના ભટકોદરા ગામે જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી નિર્માણ પામેલ પ્રવેશદ્વારનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ। અંકલેશ્વર વસાહતને અડીને આવેલ ભટકોદરા ગામમાં ભરૂચ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ આરતીબેન પટેલની ગ્રાન્ટમાંથી ₹24 લાખના ખર્ચે પ્રવેશદ્વારનું નિર્માણ કરાયું હતું, જેનો લોકાર્પણ સમારોહ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે યોજાયો હતો। આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પા પટેલ, કારોબારી અધ્યક્ષ મીનાક્ષી પટેલ, ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયા, નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ જય તેરૈયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા। ભટકોદરામાં ₹97 લાખના ખર્ચે ગટર લાઇન તેમજ ₹2 કરોડના ખર્ચે આરસીસી રોડ અને પેવર બ્લોકની કામગીરી ચાલી રહી છે, જેનું આવનારા દિવસોમાં લોકાર્પણ કરાશે। સાથે જ કાપોદ્રામાં અવરજવર માટે 1.40 કરોડના ખર્ચે બનાવેલ બ્રિજનું પણ લોકાર્પણ કરાયું। અંકલેશ્વર નગરપાલિકાની હિન્દી માધ્યમિક સ્કૂલ અને કન્યાશાળા બ્રાન્ચ 1નું પણ ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયું હતું। રાજ્યના મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સમગ્ર ગુજરાતના છેવાડાના વિસ્તારોમાં પણ સુવિધાઓ પ્રાપ્ત થાય એ હેતુસર સમગ્ર ગુજરાતની અંદર જે પ્રગતિ થઈ રહી ત્યારે અમારા ભટકોદરા ગામે પણ અમારા જિલ્લા પંચાયતના સભ્ય આ વિસ્તારના અને હાલમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ એવા આરતીબેન પટેલની ગ્રાન્ટમાંથી પણ 26 લાખના ખર્ચે આજે અહીંયા પ્રવેશ દ્વારનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। એની સાથે સાથે કાપોદ્રા ગામ છે, કાપોદ્રા ગામની અંદર પણ જે ગામમાં જવા માટેનું જે કનેક્ટિવિટી હતી, ત્યાં એક સ્લેબ જેમ નારું હતું એ જર્જરિત થવાને કારણે વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો, એ પણ 1.40 લાખના ખર્ચે ત્યાં બ્રિજનું અત્યારે ત્યાં લોકાર્પણ છે। અને અગાઉના કાર્યક્રમોની અંદર અંકલેશ્વર નગરપાલિકાની અંદર પણ 2 શાળા, એક હિન્દી માધ્યમ શાળા અને બીજી ગોયા બજારની શાળા, આમ 2 શાળા મળીને 2.05 લાખના ખર્ચે આજે ત્યાં પણ લગભગ 17 જેટલા ઓરડાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ત્યારે આવનારા દિવસોમાં આ ભટકોદરા ગ્રામ પંચાયત દ્વારા 97 લાખના ખર્ચે ગતરલાઈનનું કામગીરી પણ ચાલુ છે, એ પણ આવનારા દિવસોમાં લોકાર્પણ કરવામાં આવશે। સાથે સાથે 2 કરોડના ખર્ચે બ્લોક પેવર અને આરસી રસ્તાની પર કામગીરી ટૂંક સમયમાં થનાર છે।